ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા કૃષિ બિલના વિરોધમાં છેલ્લા 35 દિવસથી દિલ્હી બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યું છે, ત્યારે ખેડૂતોના સમર્થનમાં યુથ કોંગ્રેસ આગળ આવી છે અને નાનપુરા ખાતે એક મશાલ રેલી યોજી હતી। જોકે પોલીસે પહોંચી યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાયદા પાસ કર્યા છે, જેને લઈને ખેડૂતોમાં સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા કાયદાઓ સાથે રોષ જોવા મળ્યો છે। ખેડૂતો સરકાર પર આ કાયદાઓ પરત ખેંચે તેવી માંગ કરાઈ રહી છે। ત્યારે કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 35 દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા છે। જોકે સરકારના બેરા કાને ખેડૂતોનો અવાજ પૂરતી ન હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હવે ખેડૂતોના સમર્થનમાં યુથ કોંગ્રેસ આગળ આવ્યું છે। સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી એક મશાલ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો છોડવા પામ્યા હતા। જોકે પોલીસે ત્યાં પહોંચી તમામની અટકાયત કરી છે। આ સમયે પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકર વચ્ચે ઘર્ષણ પણ થવા પામ્યું હતું। ખેડૂતો અને સરકાર વચ્ચે અનેકવાર ચર્ચાઓ થઈ છે। જોકે હજુ સુધી આ વિરોધનું સમાધાન થયું ન હોય। ફરી આ મામલે આગામી 4 તારીખે ચર્ચા થનાર છે। તે દિલ્હી બોર્ડર પર હજુ પણ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે। અઝર કુરેશી, 10 ન્યૂઝ।